અમારા નજીકના ગામમાં એવો કિસ્સો બની ગયો જ્યાં એક માણસ તો કે અહીંયા છેડા હે બળી ગયા, અહીંયા રિપેરિંગ કરવાના વરસાદ પડીને રહી ગયો હોય, ઝીણા ઝીણા છાંટા તો પડે. વરસાદ પડીને રહી ગયો હોય, ઝીણા ઝીણા છાંટા તો પડે. કાલ રાતનો કંઈક 12 વાગ્યાનો ચાલુ હતો ને હમણાં કંઈક 12 વાગ્યા જેવા થયા ત્યારે બંધ થયો. કૂવાની મોટરના વાયર બગડી ગયા એટલે આપણે કૂવા બાજુ બધું સામાન લઈ રિપેરિંગ કરવા જઈ. મારા પપ્પા હિલા ગયા આગળ. અહીંયા બાકી બધું વાતાવરણ લીલું છમ બાકી લીલું છમ થઈ ગયું. બધી બાજુ લીલું છમ વાતાવરણ થઈ ગયું. વરસાદ પડે એટલે એવું જ થાય, વાડીએ લીલા લહેર જ હોય. બાકી આપણે દરરોજ વિડીયો નાખવાનો ચેલેન્જ લીધો એટલે ગમે તે કાકાજી કીવાળા ગમે તે વ્લોગ વિડીયો ગમે એ આવશે તો ખરા જ. કાંઈ નહીં તો વિડીયો ગમે એવો વિડીયો આવશે ખરો. આ બાજુ ક્યાંક કૂવો હોય અંદર એટલે આ બાજુ એટલે આમ છેક આઘો એમ તો અહીંયા વાયર છોલાઈ ગયા. અહીંયા આપણે રિપેરિંગ કરવાનું તો કે અહીંયા છેડા હે બળી ગયા, અહીંયા રિપેરિંગ કરવાના. પપ્પા અહીંયા ખોદાઈ કામ કરે. આમે છેક કૂવો હોય અહીંયા. જો ગઈશ તમે પણ જો આવું લાઇટનું કામ કરતા હોય તો ધ્યાનથી કરવા વિનંતી છે, કારણ કે કાલે અમારા નજીકના ગામમાં એવો કિસ્સો બની ગયો જ્યાં એક માણસ ફિશ એટલે લાઇટના ફિશ આવે કાઢ્યા વગર ડાયરેક્ટ છેડા કંઈક નાખી દીધા અને કરંટ આવીને તરત થામિયા મરી ગયો. કાલનો જ કિસ્સો છે. આ નજીકનું ગામ, તમે નજીકમાં રહેતા છો તમને ખબર હશે ક્યાં થયો. એટલે આવું કામ કરવું હોય તો પહેલાં ધ્યાનથી કરવું, નહીં તો નહીં કરવું. અને કોઈ કારીગર હોય ગામમાં તો એને બોલાવી લેવો, મતલબ કે ઇલેક્ટ્રિશિયન એને બોલાવીને એના જોડે કરાવી લેવું. હાથે આપણે ના કરવા વિનંતી. અને જો તમને પાક્કું ફાવતું હોય એને બધી ખબર પડતી હોય તો કરી લેવું. જેમ કે મને તો બધી ખબર પડે એટલે હું તો કરું. ક્યારેક હું નથી કરતો, મારા પપ્પા જ કરે મોટે ભાગે. હું ખાલી કહું છું કામ કરો તો ધ્યાનથી કરવા વિનંતી. બાકી આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરી. કાલે પાછા કંઈક નવા વિડીયોમાં આવશું. ત્યાર લગીને ખુશ રહેજો. ના ત્યાર લગીને મજામાં રહેજો. मतलब वो अलग ही लेवल का बंदा था.